નમસ્કાર, નિર્માણ ન્યૂઝને વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જે એક હાઈ પ્રોફાઇલ મુકાબલો હતો અત્યાર સુધીનો એશિયા કપનો, અને એશિયા કપમાં આખો એશિયા કપ અલગ, ભારત અને પાકિસ્તાનની મેચ અલગ, એવું દર વખતે દરેક લોકો જોતા હોય છે. અને આ વર્ષે આ કપ એટલે કે આ સિઝનની વાત કરીએ, આ સિઝનમાં 3 વખત ભારત અને પાકિસ્તાનની મેચ થઈ. 3 વખત પાકિસ્તાન હારી ગયું, અને 3 વખત જે સૂર્યકુમાર યાદવ હોય, પછી તિલક વર્મા હોય કે પછી અન્ય કોઈ પણ બેટ્સમેનોએ સેકન્ડ કર્યા વગર અત્યારે પરત ફર્યા હતા. ત્યારથી ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી બધી બાબતો જોવા મળી. છેલ્લે એશિયા કપ જીત્યા તે સમયે મોહમ્મદ નકવી નો જે રીતે એક બાબત જોવા મળી હતી ને તેમના હાથથી જે કહેવાય કે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે ના, પાકિસ્તાનને અત્યારે તો આ રીતે જુએ છે, આ કેમ આમ ને તેમ, ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા. ત્યારબાદ ફરી એકવાર પાકિસ્તાન ક્યાં ઘૂંટણીએ પડ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રમાણે આઈસીસીમાં જે એમ કહેવાય કે બીસીસીઆઈના સવાલ ઉપર જે પીસીબીના જે ચીફ મોહસિન નકવીએ જે જવાબ આપ્યો, તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ભારત મારી પાસેથી એશિયા કપ નહીં લે તેવું પણ તેમણે ક્યાંક જણાવ્યું હતું. જો એશિયા કપ લેવો હોય તો અત્યારે તો સૂર્યકુમાર યાદવે ફરી એકવાર દુબઈ આવવું પડે અને તે આવીને લઈ જાય તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી હતી. તો બીજી બાજુ જોવા જઈએ તો જ્યારે બીસીસીઆઈની વાત કરવામાં તો બીસીસીઆઈ એમ કહ્યું હતું કે આઈસીસી સાથે અમે વાત કરીશું, કપ અહીંયા આવી જશે. એટલે કે જ્યાં તમામ બાબતો જે જોવા મળી રહી છે ને, દર વખતે પાકિસ્તાનની જે અત્યારે એમ કહેવાય કે ના સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે એક સારી હોય તો અન્ય દેશ પાસેથી અત્યારે તો શીખવી જોઈએ, પરંતુ પાકિસ્તાન દ્વારા જે પ્રમાણેના સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે છે, એ દર વખતે સવાલ ઉપસ્થિત કરે તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. બંને મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે, અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે, અને સાથે જ જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અશોકભાઈ, ભારતે 9મી વખત આ ખિતાબ જીત્યો. બટ ઓબ્વિયસ છે કે સેલિબ્રેશન તો અત્યારે હાલ થવું જોઈએ. સેલિબ્રેશન થયું પણ કરી, બટ વિધાઉટ ટ્રોફી એ સેલિબ્રેશન થયું હતું. અને ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા ક્વેશ્ચન માર્ક જોવા મળ્યા હતા. મોહસિન નકવીને લઈને પણ ઘણા બધા જે સવાલ પણ જોવા મળ્યા હતા. અને આખરે મોહસિન નકવીએ જે માફી માંગી હતી, તેમણે પણ કહ્યું હતું કે જે પણ કંઈ બન્યું તે ન બનવું જોઈતું હતું. હવે આપણે એક નવી પહેલ કરવાની જરૂર છે. જે પ્રમાણે પીસીબીના જે ચીફ છે તેમના જે સ્ટેટમેન્ટ અત્યારે તો જે બદલાઈ રહ્યા છે, સૌથી પહેલાં તો આપ જે અત્યાર સુધીની જે આખી પરિસ્થિતિ જોવા મળી તેને કઈ રીતે જુઓ છો? આમાં બે પાસા છે. હવે અહીંયા એવું છે કે પહેલા જ્યારે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું એ સમારંભમાં બધા જ કેપ્ટન્સ હાજર હતા, અને ટ્રોફીનું અનાવરણ થયું તે વખતે બધા જ ખેલાડીઓ પણ હાજર હતા, કેપ્ટન્સ પણ હાજર હતા, અને એક મૈત્રી ભાવનું વાતાવરણ આપણને ત્યાં જોવા મળ્યું હતું. ત્યાર પછી જ્યારે ઘટના ઘટી કે ભાઈ આપણે હેન્ડશેક નથી કરવાનો, અથવા તો સૂર્યકુમાર યાદવે ત્યાં સુધી કીધું કે ભાઈ અમે ટ્રોફી છે મોહસિન નકવીના હાથેથી નહીં લઈએ. એ પણ કારણ કે એશિયા ક્રિકેટ કાઉન્સિલના હેડ છે, એટલે હોદ્દાની રૂએ એમની પાસેથી ટ્રોફી સ્વીકારવાની હોય, સ્વીકારવાની ભારતે ના પાડી. તો અહીંયા આગળ પહેલી વસ્તુ કે જ્યારે ના પાડી એટલે સ્વાભાવિક છે કે આ કોઈની પોતાની પર્સનલ ટ્રોફી તો છે નહીં. એટલે ધારો કે ત્યાર પછીની જે કોન્ટ્રાવર્સી થઈ, હું માનું છું કે એ કોન્ટ્રાવર્સીનું બેઝ નથી કોઈ. એટલા માટે નથી કે એ ધારો કે ટ્રોફી લઈ પણ જાય, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇન કસ્ટડી ઓફ એસીસી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ, which comes under ICC. એટલે વ્યક્તિ કોઈ પણ હોય, પણ એનું જે સ્થાન એટલે એ જે ચેરપર્સન હોય, એ ચેરમાં જે બેસનાર વ્યક્તિ હોય એ કોઈ પણ હોય, પણ એ ચેર છે તો ચેરમેન છે કે છે એ પ્રમાણે એને માન મળવું જોઈએ. એ કદાચ આમાં મળ્યું નથી. બાકી ટ્રોફી તો હજુ પણ ત્યાં પડી છે, અને જે ઘટના અત્યારે પર એમ કીધું કે ભાઈ ત્યાં આવીને લઈ જાઓ,
પણ ત્યાં આવીને લઈ જવાનું કારણ એ છે કે એસીસીની એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસમાં તમે આવીને ટ્રોફી લઈ જાઓ. બીજું જે કોન્ટ્રાવર્સી હમણાં જ આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધ એક્સ ઉપર જોઈ રહ્યો હતો કે એમણે કહ્યું કે હી હેઝ ડિનાઇડ કે મેં કોઈ માફી માંગી નથી અને કોઈ આ એમ કે ઇન્ડિયન મીડિયાએ ચલાયેલી વાત છે એમાં માફી માંગવાનો મારે કોઈ સવાલ ઉભો થતો નથી. તો આમ જોવા જઈએ તો આ એક શું ઇગો મેટર થોડી બની ગઈ છે. ભલે ભારતને ટ્રોફી મળવી જોઈએ કારણ કે આ પહેલી એવી ટુર્નામેન્ટ હશે કે જેમાં ટ્રોફી લીધા વિના ટીમ પરત ફરી છે અથવા તો ટ્રોફી જીત્યા વિના સેલિબ્રેશન કર્યું. તો કદાચ આ પર્ટિક્યુલર આખા ઇન્સિડન્ટને હું માનું છું કે એવોઇડ કરી શકાય હોત જો એ અમારી મુત્સદીગીરીની જે વાત આવે તો કદાચ આ વસ્તુને હેન્ડલ થઈ શકી હોત. પણ હવે જયારે વાત એક હું ને તું ઉપર જ આવી ગઈ છે તો એટલે આ મડાગાંઠ જેવું આપણને દેખાઈ રહ્યું છે. જી જયવંતભાઈ, એક બાજુ જે રીતે પાકિસ્તાન દ્વારા એમ કહેવાય ને કે જે અલગ અલગ હરકતો આપણે રાજકીય પરિપ્રેક્ષમાં પણ આપણે જોવા જઈએ તો કરવામાં તો આવતી હોય છે, પણ આ જ્યારે આ સ્પોર્ટ્સની વાત કરતા હોઈએ, મેં અત્યાર સુધી અશોકભાઈ જોડે ઘણા બધા શો કર્યા અને અશોકભાઈ દ્વારા એમ કહેવામાં આવતું હોય છે કે જો સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખવું હોય તો ન્યૂઝીલેન્ડની ટીમ પાસેથી શીખવું એ બહુ જરૂરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ જીતે કે હારે પણ એમ કહેવાય કે ના સ્પોર્ટ્સમેન સ્પિરિટ એ મેમ્બર્સમાં જે જોવા મળતી હોય છે એવું કોઈ જગ્યાએ અત્યારે તો નથી જોવા મળતી. અને દર વખતે જ્યારે પાકિસ્તાન સાથેની મેચ હોય છે તો ત્યારે પાકિસ્તાન દ્વારા જે પણ કોઈ અત્યારે તો હરકત કરવામાં આવતી હોય છે ને તે ચોક્કસથી સવાલ ઉપસ્થિત કરે તે પ્રમાણેની પરિસ્થિતિ ક્યાંક લાવતા હોય છે. અને જે એમ કહેવાય ને કે જે અત્યારે મોહસિન નકવી દ્વારા એ જ કહેવામાં આવ્યું કે પહેલાં અત્યારે તો ના પાડવામાં આવી, ફરી એકવાર અત્યારે તો હા પાડવામાં આવી, ક્યાંક બેવડું વલણ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોઈ શકાય છે. જયવંતભાઈ, શું કહેશો આપ તેને લઈને? પણ યજ્ઞભાઈ, પહેલા તો આપણા ખેલાડીઓને અભિનંદન, કારણ કે એમણે આ ખૂબ શાનદાર પ્રદર્શન સાથે આઉટરાઇટ સળંગ વિજયથી જીત્યું છે અને પાકિસ્તાને 1-2 વાર નહીં પણ 3 વાર ધૂળ ચટાવી છે અને ખૂબ સરસ રીતે ધૂળ ચટાવી છે. એટલે અભિનંદન. અને બીજી વાત એ છે કે જો આમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત છે તો ક્રિકેટ ઇઝ ગેમ ઓફ જેન્ટલમેન, બટ ઇટ ઇઝ બીન નો મોર ગેમ ઓફ જેન્ટલમેન. આપણે જો ઇતિહાસને થોડો તાજો કરીએ તો ભારત આમ તો હંમેશા નિયમોમાં માનનારો દેશ રહ્યો છે, પછી કોઈ પણ બાબત હોય, રાજકીય બાબત હોય કે ખેલની બાબત હોય. આપણે ક્રિકેટની જો વાત યાદ કરીએ તો આપણે પાકિસ્તાન રમવા જતા હતા, આપણે ઓસ્ટ્રેલિયા રમવા જતા હતા, આપણે ઇંગ્લેન્ડ રમવા જતા હતા, આપણે શ્રીલંકા રમવા જતા હતા. તો દરેક જગ્યાએ એના જે ખેલાડીઓ હોય એ તો અંચય કરે, પણ સાથોસાથ એના 2 અમ્પાયરો, એટલે અત્યારે હવે ન્યુટ્રલ અમ્પાયરની વાત આવી ગઈ છે બીજા દેશની, પણ પહેલા જ્યારે એ લોકોના અમ્પાયરો રહેતા હતા ત્યારે આપણે એમ કહેતા હતા કે પાકિસ્તાનમાં તમારે રમવું જોવું હોય કે ઓસ્ટ્રેલિયા કે શ્રીલંકા તો 13 ખેલાડીઓ સાથે રમવાનું, 13 ખેલાડીઓ સાથે, કારણ કે 2 અમ્પાયર એના હોય. આ પાકિસ્તાનના શકુર રાણાની તો માઇક ગેટિંગ સાથેની ઘટના પણ યાદ હશે આપણને બધાને, કે જે લોકો એ વખતે મેચ જોતા હશે એમને યાદ હશે. નવી પેઢી ગૂગલ કરીને સર્ચ કરી શકે છે. તો ઓસ્ટ્રેલિયામાં પણ આપણને યાદ છે. એટલે શારજાહનું તો આખું જે છે મેચ ફિક્સિંગ માટે જાણીતું આખું છે ને. આપણે અટલજીની સરકાર હતી 1998 થી 2004, એ દરમિયાન 2000ની આસપાસ ટાઈમ પીરિયડ હું એક્ઝેક્ટ નથી યાદ મને, પણ એ સમય દરમિયાન આપણે નક્કી કર્યું કે હવે શારજાહમાં આપણે મેચ રમવા નહીં જઈએ, કારણ કે દાઉદ ઇબ્રાહિમ એમાં બહુ મોટો સટ્ટોમાં ભાગ ભજવતો હતો. ત્યાંના દર્શકો જે મોટા ભાગે પાકિસ્તાનના રહેતા હોય, શેખ હોય, આપણા કટ્ટર ત્યાં ગયા હોય, એ બધા હોય, અને એટલે અને એમ્પાયરોની જે ફાઉલ પેલા કહેવાય એ પ્રકારનો આખો નિર્ણય થતા હોય, ઘણીવાર ખોટા નિર્ણયો આપેલા છે, આપણને યાદ છે. તો આ બધાના કારણે આપણે જાણે કે ત્યાં હારવા માટે જતા હતા એવો ઇતિહાસ આપણને યાદ છે. શ્રીલંકામાં પણ આપણે જતા તો બેડ લાઇટ ના તેને એવા અનેક બાના હેઠળ ઘણીવાર મેચ રદ કરી દેવામાં આવતી. પાકિસ્તાનમાં મને યાદ છે કે શ્રીકાંત, કૃષ્ણમાચારી શ્રીકાંત જ્યારે કપ્તાન હતા અને 1989માં સચિન તેંડુલકરના ઉદય વખતે કરાચી ગયા હતા, ત્યારે કરાચીમાં વન ડે હતી અને એ દરમિયાન ત્યાંના ખેલાડીઓની દર્શકોએ જે રીતના તોફાન મચાવેલું, તો એના કારણે એનું શર્ટ ફાટી ગયેલું શ્રીકાંતનું, અને એ રીતે પછી મેચ છે રદ કરવી પડેલી.
એટલે આમાં તમે જુઓ કે આપણો દેશ છે એકમાત્ર દેશ છે, લગભગ બહુ ઓછા દેશો એવા છે જેમાં તમે રમો તો તમને સામેવાળીને પણ, હવે જો કે આપણું પણ વલણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. આપણે ત્યાં પણ દર્શકો હવે હુટિંગ કરતા થઈ ગયા છે, હુરિયો બોલાવતા થઈ ગયા છે, પણ મોટા ભાગે આપણે ત્યાં હજુ એ જોવા મળે છે. ત્યારે હવે વાત એ આવે છે કે અગાઉના જે પાકિસ્તાનના ખેલાડીઓ હતા, ઇમરાન ખાન, જાવેદ મિયાંદાદ, વસીમ અકરમ, વકાર યુનુસ, રમીઝ રાજા, સલીમ યુસુફ, આ બધા જે હતા એ બધા એ ક્રિકેટને ક્રિકેટ નહોતા માનતા, એ જિહાદ માનતા હતા. આપણે યાદ કરવું જોઈએ, જાવેદ મિયાંદાદ તો દાઉદનો વેવાય થાય છે, તો એ બધાય છે એના તમે સ્ટેટમેન્ટ જુઓ, તો એ આખું એ લોકો માનતા હતા ને એ રીતે જ રમતા હતા. એટલે આમાં કોઈ ફેર ગેમની તો વાત આવતી જ નથી પાકિસ્તાન સાથે રમતા હોય ત્યારે. હવે જ્યારે આપણે તો નિયમ પ્રમાણે જ રમ્યા છીએ, પરંતુ આપણે એક વસ્તુ શું કરી કે આ વખતે ઓપરેશન સિંદૂરના કારણે, અને એને જે પહેલગામમાં ત્રાસવાદી હુમલો કરેલો એના કારણે આપણે એની સાથે હાથ ન મિલાવ્યા અને એના કારણે હોબાળો મચી ગયો. અને એમાં એ લોકોએ પેલું આની નિશાની પણ કરી, પેલા ફરહાને કે કોઈએ કે મશીન ગનની નિશાની કરેલી પોતાનું અર્ધશતક પૂરું થયું ત્યારે. તો આ પ્રકારનું જ્યારે હજી વર્તન એ લોકોનું ચાલુ રહે છે ત્યારે આપણે કોઈ એમાં કઈ બીજું કઈ કરેલું નથી, પણ હાથ જ ન મિલાવ્યા. અને એમાં એના જે ગૃહપ્રધાન છે અને પીસીબી ના અધ્યક્ષ પણ છે, એને ટ્રોફી એમ કે હું મારા હસ્તે જ આપીશ. તો મને એક ઇન્સિડન્ટ યાદ આવે છે કે 2006 નું આઈસીસી ચેમ્પિયનશિપ હતી, એમાં શરદ પવારના હસ્તે ટ્રોફી અપાઈ હતી, પરંતુ જ્યારે ફોટો સેશન થયું ત્યારે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ ઉદ્ધતાઈ બતાવી અને શરદ પવારને સ્ટેજ ઉપરથી નીચે ધકેલી દીધા હતા. અને શરદ પવાર છે કોઈ પણ પ્રકારનો ડ્રામા કર્યા વગર એ ખસી ગયા હતા. તો જ્યારે આવું થઈ શકતું હોય ત્યારે કેમ મોહસિન નકવી છે એ એવું ઉદાર વલણ ન દાખવી શક્યા કે ભાઈ મારા હસ્તે નથી લેવી તો કઈ નહીં, આપણે બીજા કોઈના હસ્તે આપી દે. પણ આ તો ત્યાં મૂકીને પણ ન આવ્યા કે જેથી બીજા કોઈના હસ્તે આપી શકે, તો પોતાના હાથમાં લઈને, એટલે કોઈ શિક્ષક છે, કોઈ ટોપર આવ્યો હોય અને એનું રિઝલ્ટ એને વિદ્યાર્થી ન ગમતો હોય, એનું રિઝલ્ટ છે પોતાની સાથે લઈને ભાગી જાય ઘરે, એના જેવું આખું નકવીનું વર્તન હતું જે ખૂબ લજ્જાજનક હતું. અને પાકિસ્તાનનું વધુ એકવાર જે છે એની વાયડાઈ છે ઉઘાડી પડી ગઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, એમ કહેવાય ને કે તમે તો આટલા વર્ષોથી અત્યારે તો સ્પોર્ટ્સનું એનાલિસિસ કરતા આવ્યા છો, અને તેની સાથે મેં શરૂઆતમાં જ કહ્યું ને કે મેં તમારી સાથે ઘણા બધા જ્યારે શોઝ કરેલા છે ત્યારે તમે જ કહ્યું છે કે ના સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખવી હોય તો ન્યૂઝીલેન્ડની ટીમ પાસે અત્યારે તો શીખવી બહુ જરૂરી છે. પણ હવે એ જ બાબત અત્યારે ક્યાંક મોહસિન નકવીમાં જ અત્યારે તો નથી જોવા મળી, તેવી પણ બાબત અત્યારે તો જે સવાલ કરતી હોય છે. કારણ કે એઝ અ એસીસી ચેરપર્સન, જ્યારે પીસીબીના જ્યારે ચીફ પણ હોય, એસીસીની પણ વાત થતી હોય, ત્યારે આ પ્રકારનું વલણ એ ક્યાંક અત્યારે તો શોભા નથી આપતું તેવું પણ કહી શકાય. ને પ્લસ મોહસિન નકવીનું જે આ સ્ટેટમેન્ટ છે ને, જે પ્રમાણે આ જે એમ કહેવાય ને કે ના આખી અત્યાર સુધીની જે બધી બાબતો જોવા મળી એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઉપર ઘણા બધા સવાલ ઉપસ્થિત કરે છે. પહેલી વસ્તુ એ છે કે મુત્સદીગીરી જેને કહેવાનું, કે ભાઈ ધારો કે કોઈ લગ્ન પ્રસંગે આપણે જઈએ છીએ તો કોઈક મામા ફુવા કોકને ખોટું લાગે છે, પણ એને મનાવી દેવાનો હોય અને પ્રસંગ સાચવવાનો હોય. અહીં આગળ આવી જીદ કરવી કે હું જ ટ્રોફી આપીશ અને હું ટ્રોફી આપું તો જ આ વસ્તુ પૂરી થયેલી ગણાય, એ કદાચ મોહસિન નકવીના માટે બહુ મોટી બાબત કહી શકાય, અને ધેટ શુડ હેવ બીન એવોઇડેડ. અને હી વોઝ ધ ચીફ ઓફ ધ એશિયાના જે કાઉન્સિલ જેના ચીફ છે, તો એને ચીફ તરીકે એવું ઉદાર વલણ દાખવવું જોઈએ કે કઈ નહીં, ઇન્ડિયા મારાથી નથી એ કરતી તો બાજુમાં બેઠેલા હતા ત્યાંના જે શેખ હતા, ત્યાંના દુબઈના શેખ હતા આઈ થિંક, તો દીકરીઓ બેઠા હતા તો એમના હાથે ચોક્કસપણે ટ્રોફી અપાઈ શક્યા હોય. પણ આ જે જીત પકડી, જે જીતને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ઓલરેડી ખરાબ હતા, એમાં ઓર વધારે ખરાબ થયા, એમાં બળતામાં ઘી ઉમેર્યું, એ પ્રકારે કહી શકાય. જી જયવંતભાઈ, એક બાજુ એ પણ કહી શકાય ને કે જ્યારે એસીસી જેવી સંસ્થા પર એક ચેરમેનનું જે આ બેવડું વલણ અત્યારે તો જોવા મળતું હોય ત્યારે વિશ્વસનીયતાને ઘણી બધું અસર કરતું હોય છે. તેમ વિશ્વસનીયતા તો પાકિસ્તાનના સંદર્ભમાં તમે જુઓ કે પાકિસ્તાનમાં હવે મેચ રમવાનું ઓછું થઈ ગયું છે. વચ્ચે જે લાહોરમાં ત્રાસવાદી આક્રમણ થયું, શ્રીલંકાની ટીમ હતી, અશોકભાઈ મને કરેક્ટ કરશે કદાચ હું હતો, એ વખતે બધું થયેલું.
તો એના કારણે હમણાં પણ ક્વેટામાં પણ બોમ્બ ધડાકે, એટલે એ બધું ત્યાં નોર્મલ થઈ ગયું છે. એના કારણે પાકિસ્તાનની છાપ છે, ભલે અત્યારે સાઉદી અરેબિયા કે અમેરિકા એને થાબડભાણા કરતા હોય, એના બધા કારણો જુદા હોય છે, પણ વિશ્વસનીયતા એની બહુ જ જોખમમાં છે. અને એને જો આ નકવીએ જો કર્યું હોત આ ચેષ્ટા, તો કારણ કે આપણે તો દર વખતે ઉદાર મન બતાવી, અને તમે જુઓ કે વાઘા સરહદે આપણે બસ ચાલુ કરવાની અટલજીની પ્રયાસ હોય, કે મનમોહનસિંહ વખતે સંબંધો સુધારવાની એક એનો પ્રયાસ હોય, કે નરેન્દ્ર મોદી વિના આમંત્રણે નવાઝ શરીફના જન્મદિવસમાં અભિનંદન આપવા પહોંચી જતા હોય, અને પોતાના શપથ ગ્રહણ સમારંભમાં પણ એમને બોલાવતા હોય. તો આપણે તો અનેક વાર પ્રયત્ન કરી ચુક્યા છીએ. આપણે એના આવા બધા મુંબઈના આક્રમણ થતા હતા એ પછી પણ મનમોહનસિંહનું આપણને અત્યારે તસવીર સોશિયલ મીડિયામાં ફરી રહી છે કે એ વખતે જે મેચો થતી હતી તો એમાં મનમોહનસિંહ છે એ પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મેળવતા હતા. આપણે હંમેશા ઘણું બધું માફ કર્યું છે, પરંતુ એના તરફથી આ વસ્તુ નથી દેખાતી. ને આપણે ત્યાં આવ્યા હતા ત્યારે હૈદરાબાદમાં મને યાદ છે કે એ લોકોએ નમાજ પઢી હતી વિશ્વકપમાં. પછી મોહમ્મદ રિઝવાન કે કોઈએ પાકિસ્તાનમાં કોઈ મેચ હતી, એમાં ગાઝા માટે થઈને હાથ ઉપર કાળો પટ્ટો બાંધ્યો હતો, અને એ પહેલા આઈસીસી એને જો કે પગરખા પહેરવાની, એવા શૂઝ પહેરવાની ના પાડી દીધી, એટલે એને કાળો પટ્ટો બાંધ્યો હતો ગાઝા માટે. પણ ગાઝા માટે તમે બાંધી શકો તો ચીનમાં તમારા જે પેલા લોકો છે મુસલમાનો, એની ઉપર જે અત્યાચાર ચીનની સરકાર કરે છે, ત્યાં તમને કોઈ કાળો પટ્ટો બાંધવાનું નથી ઓલું સૂચતું, કારણ કે ચીન છે તમારો અત્યારે એક પ્રકારે તમારો આકા છે. તો આ બધા જે એ છે ને, એ બધા એ બતાવે છે એના જે પેલા માપદંડો છે, એના વર્તન છે, આ બધું એકદમ આપણને જાણે કે આપણા શત્રુ હજી પણ એને શત્રુતા જતી નથી બિલકુલ બિલકુલ. ક્રિકેટના મેદાનમાં પણ. અને આપણે દર વખતે માફ કરી દઈએ છીએ. હવે આપણે વિરોધ નોંધાવે, પણ મને યાદ આવે છે કે આપણે નહોતો પાકિસ્તાન સામે, નહોતો ઓસ્ટ્રેલિયા સામે, નહોતો શ્રીલંકા સામે, ત્યારે મને એક જ ઉદાહરણ યાદ આવે છે, અને અશોકભાઈને પણ યાદ હશે, 1981 ની ઘટના મેલબોર્નની ટેસ્ટ મેચની, જેમાં સુનિલ ગાવસ્કર ને ખોટી રીતે આઉટ અપાયા, ત્યારે એમણે એ કેપ્ટન હતા, અને એમણે એમાંથી ચાલતી પકડી હતી, ને ચેતન ચૌહાણને પણ એક કેપ્ટન તરીકે કીધું હતું, એના સાથી બેટ્સમેન હતા સામે પક્ષે. તો એને પણ કીધું હતું કે ચાલો આપણે વોકઆઉટ કરી જઈએ. તો એક માત્ર એ ઘટના મને યાદ આવે છે. બાકી આપણે દર વખતે આ પ્રકારના ખોટા, આમાં જ અમારે શ્રીલંકા સામેની મેચમાં જ રનઆઉટ હતા સુપર ઓવરમાં કે એમાં, તો નહોતો આઉટ આપ્યા. શાનક કે એવું કે શો પરથી નામ છે ખેલાડી. તો આ પ્રકારનું હજુ પણ આપણી સાથે બને છે, અને છતાંય આપણે નિયમ મુજબ જ રમવાનું અને આપણું કોવત બતાવવાનું. આપણે બેટ દડાથી આપણું કોવત બતાવીએ છીએ હંમેશા, અમ્પાયરોના આવા ભૂલ ભરેલા નિર્ણયો છતાંય તે. પરંતુ પાકિસ્તાન છે એ પોતાની વાયડાઈ છે એ મૂકતું નથી. અને એ મને તો હસવું એ આવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદીજીએ વડાપ્રધાન તરીકે ટ્વીટ કર્યું, અને એના જવાબમાં મોહસિન નકવીએ પાછું કીધું કે અમે તમને ધૂળ ચટાઈ દીધી. અરે ભાઈ, તમે ઓપરેશન સિંદૂરના જે વિડીયો તો જુઓ, તમારા દેશમાં જે બધું બન્યું હતું, એ જ તમારા દેશના જ લોકોએ બધું વાયરલ કર્યું હતું, કે અહીંયા કેટલું ઓલું છે. સંસદમાં સાંસદો રોવા લાગ્યા હતા કે અલ્લાહ અમે માફ કરી દેના, અને આ તેને અમે બચા લો. અમેરિકા પાસે તમે દોડી ગયા હતા, ચીન પાસે દોડી ગયા હતા. તો આ બધું છતાંય તમે એમ કહો છો કે અમે તમને બતાવી દીધું બરાબર. આ ખરેખર તો હવે વિશ્વ સમક્ષ, એટલે આ એક કૂટનીતિ જ બતાવી આપણા ક્રિકેટરો, અને એની પાછળ ચોક્કસપણે બેકિંગ હોય જ, તો જ એ બતાવી શકે. બીસીસીઆઈ નું બેકિંગ હોય, પોલિટિકલ બિલકુલ બેકિંગ હોય, તો જ આ થઈ શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એને એમ કહેવાય ને કે આ જ્યારે સ્પોર્ટ્સની વાત હોય તો બધી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અત્યારે તો આગળ વધવું એ બહુ જ જરૂરી જોવા મળતું હોય છે. અને જો ક્યાંક અત્યારે તો એ વખતે થોડાક બેકફૂટ ઉપર જતા રહ્યા હોત તો ક્યાંક વાંધો ના આવત, તેવી પણ બાબત જોવા મળતી હોય છે. અશોકભાઈ, ટ્રોફી તો ના લીધી, હવે ક્યાંક મોહસિન નકવી એવું પણ કહી રહ્યા છે કે અહીંયા આવે સૂર્યકુમાર યાદવ અને આ ટ્રોફી લઈને જાય. બીસીસીઆઈની શું પ્રતિક્રિયા છે, અને શું લાગે છે? આમ તો ક્યાંક સ્વીકારવા લાયક તો નથી જ કે સૂર્યકુમાર યાદવ ફરી એકવાર જાય અને ટ્રોફી લઈને પરત આવે, કારણ કે આ પહેલાં આવી કોઈ ઘટના હજુ સુધી તો બની નથી. તો શું લાગે છે બીસીસીઆઈનું હવે કેવી રીતનું વલણ રહેશે? અને સાથે જ આ પ્રકારની જ્યારે સ્ટેટમેન્ટ હોય કે ફરી એકવાર લેવા આવો, તો તેનાથી પણ ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે ઘણા બધા સવાલ ઉપસ્થિત થાય તેવું છે.
પહેલી વાત તો તમારી પાસે તમારે લેવા જવી ના લેવી તો તમારી મરજીની વાત છે, પણ આઈસીસીએ કદાચ આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ ઉપર જે ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ છે એમની એક મિટિંગ બોલાવી છે અને એમની ઉપર કદાચ ડિબેટ કરવામાં આવશે, ડિસ્કસ કરીને આનો રસ્તો કાઢવામાં આવશે. અને બધું આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ કોઈની પ્રોપર્ટી નથી. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને આઈસીસી. વ્યક્તિ કોઈ પણ હોય એનાથી કઈ એ લઈને જતો રહે તો એ લઈ ના જઈ શકે. He is not authorized to do that. એટલે એ ક્યાંક ને આજે નહીં તો કાલે આવશે. તો ભારતને ટ્રોફી મળવાની છે, બટ ઇટ વિલ બી ઇન ધ કસ્ટડી ઓફ આઈસીસી અથવા તો એશિયન ક્રિકેટ કાઉન્સિલની કસ્ટડીમાં હોય. સ્વાભાવિક છે, તમે જ્યારે કોઈ વસ્તુ ના લો તો કોની કસ્ટડીમાં જાય? જે માણસ ત્યાં સંભાળતો એની કસ્ટડીમાં જાય. તો ઇટ ઇઝ ઇન એસીસી કસ્ટડી, એટલે એશિયન કાઉન્સિલની કસ્ટડીમાં છે. અને જ્યારે પણ આપણે લેવાની ત્યારે ડિસ્કશન કરીને કે જે એનો વચલો રસ્તો નીકળશે એ પ્રમાણે એને ભારતને ટ્રોફી તો મળશે. ટ્રોફી ક્યાં જવાની? ટ્રોફી ઇઝ નોટ ગોઈંગ ટુ ગો એનીવેર. ઇટ વિલ બી ગિવન, બટ એ હવે કયો રસ્તો નીકળે છે, કોઈ જાય છે ત્યાં આગળ કે કોઈને આવતા આપે છે કે એ બધી વસ્તુ ત્યાં જોવાની રહેશે. મોડસ ઓપરેન્ડી શું થાય કે પછી નકવી એની અંદર રહે છે કે નહીં, એ લિંકની અંદર નકવી કદાચ ના પણ હોય, એવું બી બને. પણ અશોકભાઈ એમ કહેવાય ને કે સ્પોર્ટ્સમાં આ પહેલી આવી ઘટના બની કે આ પહેલા પણ આ પ્રકારની ઘટના ઘટેલી છે? ના ના, આ પહેલી જ ઘટના એવી છે કે જયારે ટ્રોફી જીત્યા પછી ટ્રોફી આપવામાં ના આવી હોય. આવું તો કોઈ દિવસ ના આવે. અચ્છા, ઓકે. તો હવે જોવાનું એ રહ્યું કે ના હવે ટ્રોફી મળશે કે કેમ. તેની સાથે જે રીતે એમ કહેવાય ને કે જ્યારે એસીસીની વાત કરવામાં આવે તો એસીસીના ચીફ હોવા છતાં નકવી અત્યારે તો બીસીસીઆઈને ક્યાંક એમ કહેવાય ને કે ના સારું દેખાડવા માટે કે એવી રીતે અત્યારે તો જ્યારે આ પ્રકારની પોસ્ટ કરી કે પછી જે પણ કંઈ અત્યારે તો સ્ટેટમેન્ટ આપ્યું, પણ ચોક્કસથી એક બાબત તો જોવા મળતી હોય છે કે હવે આગામી સમયમાં ભારત અને પાકિસ્તાન આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોની તો આપણે પછી વાત કરીશું, પણ તેની પહેલાં આ એક એવો ચાન્સ હતો કે ના ક્યાંક રિલેશન સુધારવાનો એક પ્રયત્ન કરવાની બહુ જરૂર હતી, પણ એ ક્યાંક ન કરવામાં આવી અને એ ક્યાંક અત્યારે તો પાકિસ્તાને ચૂક કરી હોય તેવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જયવંતભાઈ, લાગે છે કે ના એક ચાન્સ હતો કે ના આપણે પેલી આંતરરાષ્ટ્રીય સ્તરે નહીં તો પછી આ રીતે પણ થોડુંક એમ કહેવાય ને પોલાઇટ થવાની જરૂર હતી, પણ એ પાકિસ્તાન ન થયું એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? બહુ ચોખ્ખી વાત છે. જો આમાં આપણે પહેલગામ આક્રમણ પછી આપણે મેચ રમીએ એનો આપણા દેશમાં તો ખૂબ સખત વિરોધ હતો, બરાબર. આ ઘણી બધી ચેનલો આ છે તે છે, બધા જ લોકો વિરોધ કરી રહ્યા હતા સોશિયલ મીડિયામાં પણ. પરંતુ એમ છતાંય આપણા દેશે નક્કી કર્યું કે આપણા જે સ્પોર્ટ્સના નિયમો છે, આંતરરાષ્ટ્રીય નિયમો છે, એ પ્રમાણે મેચ રમવી જ પડે. આપણે કોઈ 1-1 નથી રમતા, આપણે એક ઘણી બધી મોટી સિરીઝમાં રમી રહ્યા છીએ, અનેક દેશો છે અને એમાં આપણે આઉટ ઓફ ધ બોથ કન્ટ્રી એટલે બે દેશોની બહાર રમી રહ્યા છીએ, થર્ડ કન્ટ્રીમાં. તો આપણે એ પણ ચાલો સ્વીકારી લીધું, પરંતુ એમ છતાંય તે આ લોકોનું આવું વલણ અને એમાં ખેલદિલી એ લોકોએ ન બતાવી એ બહુ મોટી વાત છે. અને એના કારણે એની ફજેતી થઈ ને, કારણ કે એને જો નહીતર એ ગેસ્ચર બતાવ્યું હોત તો મને લાગે છે કે કદાચ કંઈક અંશે એના તરફ આપણા લોકોનું પણ વલણ પૂરું લાગ્યું હોત કે ભાઈ ચાલો તમને અમારી સામે વિરોધ છે તો હું સાઈડમાંથી ખસી જાઉં છું, તમે બીજાના હસ્તે સ્વીકારો તમે વિજેતા છો, અને એને સ્ટેટમેન્ટ આપ્યું હોત તો કદાચ એની છબી છે સુધારવાની એક બહુ મોટી તક હતી. કારણ કે આ પ્રકારની ઘટનાઓ હોય છે ને એ કૂટનીતિ એનો ભાગ હોય છે. એટલે આપણે કેમ વિશ્વકપ આપણે ત્યાં પાકિસ્તાનમાં રમાડ્યો જ ને, તો એ કૂટનીતિનો એક પ્રયાસ છે, ચૂકી ગયા છે. પાકિસ્તાન હંમેશા આ પ્રકારનું વલણ છે એ ચૂકી જતું હોય છે અને ફરીવાર એ ચૂકી ગયા છે, એટલે એની જે એક ફિતરત જે સ્વભાવ છે, પ્રકૃતિ છે, એ ખુલ્લી પડી ગઈ. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. અશોકભાઈ અને જયવંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.